Hi guys, good morning. Welcome to my new vlog. Direct તો અહીંયા સવારના વાગ્યા 8:30 થાય ને મારા જેટલા થઈ જશે તો આટલું કપાઈ ના હા જો હાઈટ બહુ વધી ગઈ કાં તો મારે એડી વાળો ચેનલ પહેરવો પડે નીચું થવું પડે તો સવારમાં 8:30નો ટાઈમ અહીંયા મામી ભાણીનો ઝઘડો તાર મામી તો બાબા નહીં લેજો ડીજે જોવા નહીં લેજો ડીજે ગતું રહ્યું કે હા હમણાં આવશે ડીજે તો રાતે ગતું રહ્યું કે હા આપણે હોઈ ગયા હતા તો ગાઈસ હવે અર્જુન રેડી થઈ ગયા હું બી રેડી થઈ ગઈ છું અર્જુન હા જા ચલો આને હે ને આને ગરોડી હે એને હરી કર્યા વગર ચાલે નહીં આ ગરોડી ને અબ્દુલ્લા પેન્ટ પહેરી જો ચલો તો ગાઈસ મળીએ પછી આપણે A few hours later. ચલો ભાઈ અમારે ઢીંગુ ને નાક વિંધાઈ ગયું છે એ ઢીંગુ નાક વિંધાઈ દીધું ને ચલો બા ચાંદલો કરે એવું હોય આશા આપણે અત્યારે કોઈ હવે એવું કરતું નહીં એના કે બાકી નાક તમે વિંધાવો ને એટલે ચાંદલો કરવો જ પડે છોકરી હે ડીંગુ ગેરમાં આવી ગઈ હવે અર્જુન કેવું કર્યું પણ આશા તો એવી આમ બિયાઈ ગઈ એ રહી હાથમાં રે નહીં જબરજસ્તી જાલી મેં જો બા ચાંદલો કરશે હવે ડીંગુ ને એના બા ચાંદલો લઈને મમ્મી એવના ના હોય તેમ બેહાડીને ચાંદલો કરીને ચોખાથી વધાવવું પડે એટલે પતિ જતા હા નાગ ઉપર અહીંયા ના ચાંદલો કરવો પડે બેટા હા હા રહેવા દો નહીં દુખાશે એને ખબર પડી ગઈ તો અમારે ઢીંગુ ને નાક વિંધાઈ ગયું છે એટલી રોઈ ફાઇનલી અત્યારે વિંધાઈ આયા કેમ કે બપોરે એને સુવાની ટેવ છે ને પેલું સુઈ જાય તો એને યાદ ના રહે દુખાશે તો ખરી પણ એમ કે મટી જશે આ તો હે ને અપલખણા ના કરીશું પાછળ આજે એના પપ્પાને બહુ હેત આવી ગયો ઢીંગુ ઉપર કેમ અર્જુન એ હુઈ જવાનું કરે છે ટપકું મત ટપકું કરી નાખ્યું હે નાક બી સાફ નહીં કરતી મામે કર્યા તો દુખાડે જીવન તો એને મને 800 જ નહીં એમ કે ત્યાં 800 જ નહીં એમ કે છે તો જાતે કર દે અર્જુન જમવા આયા બહાર ખાવા જવાનું છે હોટલમાં કોને કે શીતલ ભાભી તૈયાર થઈને આયા એટલે હા ભાઈ તમે બોલો ને બેન હે બધાને કંકોત્રી આપણે નહીં તારે બસ તું જમવાનું જ ગોત ક્યાં 21-20 તારીખનું હતું ગયું આશા બસ નકરું ખાવાનું જ ગોતું કાલે જમણવાર મિસ કરી દીધો તારીખ યાદ જોઈ નહીં ને યાર કોઈ ન કે યાર આખી પલટન જતી રહી જમણવાર મિસ થઈ ગયું શું થયું આશા મિસ થઈ અરે આ ઢીંગુ જો ચલો તો આશા જમવાનું તૈયાર છે બસ ખાઈ લે વેચ હા ચલો જમવા ચલો જમીન દાદા બતાવજો ઢીંગુ
હાય. તો અહીંયા અત્યારે અમે એક ગેમ રમશું. તો ગેમમાં પહેલા જેનીને ખુશી પાર્ટ લેશે. તો જોઈએ પહેલા કોણ જીતે, ખુશી કે જેની. પછી અર્જુન આવે એટલે હું ને અર્જુન બે પાર્ટ લઈશું. તો પહેલા ચલો ચાલુ કરીએ, જેની અને ખુશી. બરોબર, ચલો રેડી રેડી, ચલો તો સ્ટાર્ટ. સોફા चल कुत्को मारती मारती आय चल चल मोर मामी ना એવું ના ચાલે મમ્મી મોર મામી कुत्को मारવાનો મમ્મી તમે આને જો કર ના જાવ તું બરાબર ચલો આવો आओ डिंगो आगे रे कुत्तो मारा आसा चीटर चलो खुद को मारा आसा आ डिंगो आगे रे डिंगो जेनु करा दी वाले त्या दी वाले आसा खुद को मार बोला भिटका है खुद को मारनी मारती खुद को मार सियाटी ऊपर जेनी આપણે પણ નહીં ચાલ ના હે ને અર્જુન આવે ત્યારે તો અર્જુન આવી ગયા. હવે અર્જુનનો વારો. ચલો તો અર્જુન કેવી ગેમ કરે. ચલો અર્જુન રેડી 1 2 3 સ્ટાર્ટ. કૂદકો મારીને ચડવાનું, આવું ના ચાલે. 1 hour later. तो चलो खिचड़ी आसू ब्राउन सा આ બાજ કરો તો હું કહું ને. અર્જુન વિડીયો ઉતારે એટલે ओ कोबी કોબી તુવેર ना એનું શાક બનાવવાનું. આપણે એને ડીશ લઈ લીધી અને ઘરે મૂકવા. આમાં છે લસણ અને મરચાંની પેસ્ટ, ટામેટું કાપી લીધું એક, देखाय छे દહીં જીરાનો વઘાર કરશું. આમાં છે ને જીરું પહેલાં આપણે સાફ કરવું પડે. તેલ આપણું ગરમ થઈ ગયું, એમાં નાખશું દહીં. શાકમાં દહીં જીરાનો વઘાર હોય ને તો શાકમાં ટેસ્ટ આવી જાય. એવું હોય જેટલા વધારે મસાલા નાખો ને એટલું શાકમાં કન્ફ્યુઝ થઈ જવાય કે આમ શું સારું સ્વાદ જેટલા ઓછા મસાલા નાખો ને ટેસ્ટી લાગે. વધારે મસાલા કોસા ઓછા, જે જોઈએ જ નાખવાનું. બહુ વધારે નહીં નાખવાનું. તેલ ઉડી જીરું આપણું આપણે રહી પકડી ગયું. નહીં ઉઠે તમારે એટલું બધું તો તમે આટલા ખર્ચી જાય. એ બધું આવી જાય ને એમ. હવે હું નાખું જીરું.
જીરું પકડી જાય મસ્ત કકડી ગઈ ચલો એમાં આદુ લસણના મરચાંની પેસ્ટ પકડી જાય એટલે ટામેટા નાખો અને આમાંથી પાણી કાઢી લેવાનું પકડેલું કોબીજમાં કોઈથી પાણી ના નાખે તો બોલે નાખા પાણી મેં ક્યાં નાખ્યું તો ટામેટું ને થઈ ગયું બરોબર હજી થોડું રવા દે ધીમા તાપે નહીં બળી જાય આ પૂરું કરેલું છે હવે એમાં નાખશું આપણે વટાણા તુવેર કોબી હવે નાખશું મરચું ચા 4 ચમચી એમાં હવે હળદર જીરું મીઠું બસ માપ કમ્પ્લીટ હોય મારું તો ખીચડી ધીમા તાપે કરી દઈએ હવે આને હલાવી દઈએ બધો મસાલો અંદર મિક્સ કરી દેવાનું બની જાય બસ ચલો બતાવીએ પછી ના પૂરી રેસીપી બતાવવાની બહુ લાંબુ થઈ જાય ભલે દોડાઈ દે ના વિડીયો લાંબો થશે નહીં ચાલશે રેસીપી હવે પૂરી બતાવવાની ના નાયકાવાળાની કોમેન્ટ આવી હા કોમેન્ટ આવી તમે વિડીયો કઈ રીતના ઉતારો કઈ ખબર નહીં પડતી કોઈ રેસીપીનો ઉતારો કોઈ આમ કોમેડી એ કરો તો આપણે કોમેડી બી કરી રેસીપી બી બનાવી બરોબર હવે હું ધાણા નાખું ઉપર હજી તો વાર નહીં લાગે છોડવામાં ધાણા બી નાખી દીધા આપણે પણ હલાવાય ના મને ઉપર ઉપર આ એ તો ક્યારે છેલ્લે જ્યારે તમે હવે આપણે થાળી મૂકશું ફ્રીજ બંધ કરો થાળી મૂકી દીધી હવે એમાં નાખશું પાણી આ પાણીથી જ સાચો છે ઓકે તો મળીએ ચલો થઈ ગયા પછી મળીએ બરોબર અર્જુનિયા આ શું કર્યું તે જેવું કરી દીધું એવું તો ઓલું કાઢી નાખ્યું તો એ તુવેર ચડવા ઓલી થશે નહીં સડશે નહીં ચડી જશે નહીં ચડે
તો આ વરાળ ઉડી સબ્જી નાખ થોડુંક ચલો મીઠું લાગે થોડુંક ખારું લાગે તું ચાખ ના મીડિયમ ચલો તો ચણા અમારે બાજુ રોટલી શાક બનશે, કરવા દીધા. ખીચડી થઈ ગઈ છે, રોટલી બનવાનું ચાલુ થશે, એક બાજુ શાક થઈ જશે. હવે અમે જમવા બેઠું. તો ગાઈસ ચલો આજનો વિડીયો આટલો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો કે આજની ગેમમાં તમને કોણ વધારે આમ એ સારું લાગ્યું. ચલો તો બાય, થેન્ક્સ ફોર વોચિંગ.